26ના રોજ સવારના 8 વાગે સંજય ઠાકોર કરીને વ્યક્તિ છે, જેમની મરણ ગયેલ હાલતમાં એમના મકાનમાં એમની ડેડ બોડી મળી આવેલ છે. આ જે ડેડ બોડી છે એ ગણેશપુરા ગામ ખાતે ઇન્દિરાવાસમાં રહેવાસી હતા. તો સદર જાણ થતાં સાણંદ પોલીસ સ્ટેશનમાં પ્રાઇમા ફેસી એડી દાખલ કરવામાં આવી અને જ્યારે સ્થળ વિઝિટમાં અધિકારીઓ અને પોલીસ સ્ટાફ પહોંચ્યા હતા ત્યારે એક શંકાસ્પદ સ્ટોપર બહારથી બંધ પડેલો હતો, રૂમનો જે દરવાજાનો હતો. તો એના લીધે શંકા થતાં ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું અને ફોરેન્સિક પીએમમાં જે રિપોર્ટ આવી હતી એમાં ખાસ કરીને મરણનું કારણ એસ્ફિક્સિયા ડ્યુ ટુ મેન્યુઅલ સ્ટ્રેંગ્યુલેશન આવ્યું હતું, જે ગળું દબાવીને મોત નિપજાવવામાં આવી છે એવું ધ્યાનમાં આવ્યું હતું. સદર તપાસની ગંભીરતાને ધ્યાનમાં લઈને સાણંદ પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો પીઆઈ શ્રી ભગીરથસિંહ ગોહિલ, પીએસઆઈ શ્રી હિતેન્દ્ર છાસઠિયા તથા હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ સાથે સાથે સર્વેલન્સ ટીમની આખી સ્ટાફની ટીમ બનાવવામાં આવી હતી અને સદર ગુના બાબતે વધુ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું હતું કે જે મરણ જનાર છે સંજય ઠાકોર, એમના જે વાઇફ છે પાયલ ઠાકોર, એ ઉંમર 27 વર્ષ, ઘરકામ કરે છે. એમના ઇલિસિટ અફેર હોવાના શક વહેમ ઉપર એમના વારાઘડીએ ઝઘડા થતા હતા. આ ઝઘડાને અનુસંધાને રાહુલ ઠાકોર, જેમની સાથે ઇલિસિટ અફેર હોવાનું શક વહેમ હતું, એ ઘરે રાત્રે ઝઘડાના વખતે બંને આવ્યા અને બંને ભેગા મળીને જે સંજય ઠાકોર છે મરણ જનાર, એમના ગળું દબાવીને એમનું મોત નિપજાવ્યું હતું. સદર બાબતે ડોગ સ્કોડની મદદ લેવામાં આવી હતી અને જે ડોગ પરીક્ષણ હતું એ ડોગે જે મરણ જનારનું ઘર છે ત્યાંથી એ રાહુલ ઠાકોર જે આરોપી છે એમના ઘર સુધી ટ્રેલ ફોલો કરી છે. વિવિધ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સિસથી પુરાવા ભેગા કરવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલુ છે.